અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે। જી હા, અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે શાહ। અમિત શાહ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ પણ હાજરી આપવાના છે। આ સિવાય બીએસએફ, ઘોડા પોલીસ અને પોલીસ સહિત અનેક એજન્સીઓ તિરંગા યાત્રામાં જોડાવાની છે। સાંજે 4 કલાકે કેસરી નંદન ચોક વિરાટનગરથી આ યાત્રાની શરૂઆત થશે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, આખરે કેવી હશે તિરંગા યાત્રા અમદાવાદની? જી બિલકુલથી પાછલા દિવસોમાં રાજ્યમાં જે પ્રકારે વિવિધ શહેરોમાં એકતા યાત્રાનું આયોજન થયું, જેમાં રાજકોટ, સુરત અને વડોદરા, ત્યારબાદ આજે અમદાવાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તે આ યાત્રાનું ફ્લેગ ઓફ કરાવવાના છે, જેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આ ઉપરાંત રાજ્યના અન્ય જે મંત્રીઓ છે તે જોડાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે તે પણ આ યાત્રામાં જોડાવાના છે। આ ઉપરાંત જે વિવિધ સુરક્ષા એજન્સીઓ છે તેના જે વડા છે તેઓ પણ આમાં જોડાવાના છે। વિશેષ આકર્ષણ તરીકે ઘોડા પોલીસ જે સાથે સાથે અન્ય અધિકારીઓ છે તે આ યાત્રામાં જોડાશે અને એકતાનો સંદેશો આપશે। મહત્વનું છે કે સાંજે 4 કલાકે અમદાવાદ પૂર્વમાં આ યાત્રા છે તેનું ફ્લેગ ઓફ કરવામાં આવશે। આ યાત્રા કેસરી નંદન ચોકથી શરૂ થઈને બેટી બચાવો સર્કલ, ઉત્તમનગર ખોડિયાર મંદિર, કોઠિયા હોસ્પિટલ થઈને જીવણવાડી સર્કલ અને ત્યારબાદ ખોડિયાર મંદિર ખાતે પૂર્ણાહુતિ થશે। ભવ્ય જે એકતા યાત્રા છે, ગત દિવસોમાં પણ જે પ્રકારે જોવામાં આવ્યું કે સુરત અને વડોદરામાં આજે એકતા યાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ સુરતની જે યાત્રા છે તેનું એક દ્રશ્ય દર્શાવતું ટ્વીટ જ્યારે હર્ષ સંઘવી તરફથી કરવામાં આવ્યું ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ યાત્રા અને સુરતીઓના વખાણ કર્યા હતા। ત્યારે આજે અમદાવાદમાં આયોજિત એકતા યાત્રા પર સૌની નજર પણ છે, સૌ જોડાવાના છે અને એકતાનો સંદેશો પણ આપવાના છે। બિલકુલ, આભાર રોનક। તો વિરાટનગરથી આ તિરંગા યાત્રા કે જેની શરૂઆત થવાની છે, અમિત શાહ ફ્લેગ ઓફ કરાવશે।